હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે આલમંડ અને ડેટ્સની ચોકલેટ બનાવતા જોશું. એના માટે આપણને જોશે ડાર્ક ચોકલેટ, વ્હાઇટ ચોકલેટ, આપણે રોસ્ટેડ આલમંડ્સ આપણે શેકી શકીએ છીએ નોર્મલ ઘરે, અને આ ખજૂર છે. ઓકે, ફર્સ્ટ થિંગ આપણે શું કરશું, ઓનલી ડાર્ક ચોકલેટને, ફક્ત ડાર્ક ચોકલેટને મેલ્ટ કરશું. ઓકે, अपनी डार्क चॉकलेट मेल्ट થાય ત્યાર તક આપણે આ ખજૂરના સીડ્સ નિકાલી લઈએ. અહીંયા આગળ ઉપર હોય જે હોય છે સીડ જેવું, એ આપણે નિકાલી લેશું, કવર હોય છે જે, અને એમાંથી થલિયા જે હોય છે એ બી નિકાલી લેશું. ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે ખજૂર છે એ બહુ છુટ્ટી ના થઈ જાય. ઓકે, આજે આપણે સીડ નિકાલી છે એમાં આપણે એક પૂરી બદામ અંદર નાખી દેશું અને પાછું એને બંધ કરી દેશું. ઓકે, થલિયા જે આપણી સીડ નિકાલી થલિયાની જગહ પર બદામ મૂકી દેશું અને એને પાછું પેક કરી દેશું. अपनी ब्लैक डार्क चॉकलेट फक्त डार्क चॉकलेट છે. ઓકે, વ્હાઇટ ચોકલેટ આ રહી. ડાર્ક ચોકલેટને આપણે એ મેલ્ટ કરી દીધી છે અને આપણા ખજૂર બી રેડી છે. આપણે બદામ નાખી દીધા છે અંદર, બરાબર. ઓકે, હવે આપણે ડાયરેક્ટ આને ફક્ત ડીપ કરી નાખશું કે બરાબર આના પર ચોકલેટ લાગી જાય, એ આપણે ધ્યાન રાખશું. અને આપણે આને મોલ્ડ્સમાં નહીં યુઝ કરી રહ્યા, આપણે બટર પેપર યુઝ કરશું. ઓકે, તો આપણે આને ડાયરેક્ટ બટર પેપર પર મૂકી દઈશું. જેટલી આપણી ખજૂર અને બદામ હોય એના હિસાબથી જ આપણે ચોકલેટ્સ લેશું. ઓકે, હવે આપણે આને સેટ થવાને ફ્રીજમાં મૂકી દઈશું. अपनी चॉकलेट बनावेली खजूरनी अपनी सेट થઈ ગઈ છે બરાબર. ઓકે, અને આપણી જે મિલ્ક ચોકલેટ હતી આપણે જે લીધેલી એને આપણે મેલ્ટ કરી લીધી છે. નેક્સ્ટ આપણે શું કરશું, આ કોન્સ છે જે આપણે નોર્મલ બનાવીએ છીએ મહેંદી વાસ્તે, સિમ્પલ પ્લેન વાળા એ કોન છે, એમાં આપણે વ્હાઇટ ચોકલેટ ભરશું. થોડું નીચે से કટ કરીએ. નીકળી રહ્યું છે અને જસ્ટ આના પર ઓકે, ફરીથી હવે આપણે આને 5 મિનિટ્સ ફ્રીજમાં મૂકી દઈશું અને પછી રેપ કરી લેશું. આપની આલમંડ અને ડેટ્સ ચોકલેટ રેડી છે. ઓકે, આપણે એક કટ કરીને જોઈએ. जो ओके, शुक्रन.